બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં અક્ષત કળશ આવી પહોંચ્યું હતું. ઢસા જંકશનના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં અક્ષત કળશ આવી પહોંચ્યો હતો, જેમાં ઢસા જંકશનના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે અયોધ્યાથી પૂજન અક્ષત કળશ ઢસા જંકશન ખાતે આવ્યું પહોંચ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સર્વ સમાજના રામ ભક્તો ઢસા જંકશન દ્વારા ઢોલ નગારા સાથે તાત્કાલિક હનુમાનના મંદિરે સામૈયા કરી રામજી મંદિરે ઢસા જંકશન અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. ઢસા જંકશનના સર્વ રામ ભક્તો તેમજ ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાની બાળાઓએ આશરે 500 થી 600 વ્યક્તિઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામૈયા કરવામાં આવ્યા હતા. ધામધૂમથી અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટિંગ બાય આસિફ રવાણી, ઢસા. બ્રહ્મ સમાજના આગેવાન છે, તેમનું નામ પરિચય જણાવશો. મારું નામ છે કમલેશભાઈ હસમુખરાય ભટ્ટ. અને આજ રોજ ઢસા જંકશનમાં કાર્યક્રમ હતો. શેનો કાર્યક્રમ હતો? આજે ઢસા જંકશનની અંદર અયોધ્યાથી અક્ષત કળશ આવેલો છે. અક્ષત કળશના સ્વાગત માટે થઈને ઢસા જંકશનની અંદર સર્વ ધર્મ હિન્દુ પ્રેમી ભાઈઓ તથા બહેનો જોડાયેલ હતા. આની અંદર અને આ કળશ વિશે તમે દર્શક મિત્રોને માહિતી આપવા વિનંતી. અક્ષત કળશ અયોધ્યાથી આવેલો, જે હજારો અને વિદ્વાનો બ્રાહ્મણો થકી તેને અક્ષતની પૂજા કરેલી. અને અયોધ્યાથી અક્ષત કળશ આવેલો બોટાદ જિલ્લાની અંદર, બોટાદ જિલ્લાથી વિશ્વ હિન્દુ પરિષદ ઢસા જંકશનની અંદર આજે કળશ આવેલો હતો. જે કળશ તાત્કાલિક હનુમાન ત્યાંથી અમે લઈને રામજી મંદિર સુધી તેનું સ્વાગત કરેલું હતું. અને આ સ્વાગત કાર્યક્રમની અંદર ઢસા જંકશનના આગેવાનો તેમજ સ્થાનિકો કઈ રીતે જોડાયેલા છે? કેટલાક માણસો છે અંદાજે? અહીંયા ઢસા જંકશન વેપારી એસોસિએશનમાંથી તેમજ ઢસા જંકશનના ભાઈઓ તથા બહેનો લગભગ ઓછામાં ઓછી સંખ્યા 500 થી 600ની સંખ્યામાં જોડાયેલા હતા. તો ઢસા જંકશનના સરપંચ, ઉપસરપંચ કે માજી સરપંચ કોઈ જોડાયેલા હતા કે કેમ હતું? હાલ તો અત્યારે એ લોકો બહાર હોવાથી કોઈ આની અંદર હાજરી આપી શકેલ નથી. તો ટૂંકમાં ઢસા જંકશનના સ્થાનિક અને વેપારી એસોસિએશન જોડાયેલા હતા. આ વેપારી એસોસિએશન તથા ગામજનો બધા જોડાયેલા હતા.